પ્રભુએ શું કર્યું? એક પરફેક્ટ માણસ બનાવ્યો, તે ઈસુ ખ્રિસ્ત છે. તમે અને મને શું કરી દીધું? એ ઈસુ ખ્રિસ્તની અંદર મૂકી દીધા. આપણે કોણ છે? એના સભ્ય છે, મેમ્બર. સમજ પડી? આખા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે નવો માણસ છે તેના તમે હું શું છે? સભ્ય છે, મેમ્બર છે. એ જ મંડળી છે અને તે પ્રભુ સ્વર્ગીય કુટુંબ તરીકે એને જુએ છે, મંડળી તરીકે જુએ છે. તે કોણ છે? નવું માણસ. એના પરથી આપણે શું શીખી ગયા ગયે વખતે? જે કોઈ મંડળી જે પોતાને મંડળી કહે છે, જો એનામાં નવું માણસ દેખાતું નથી તો તે દેવનું નિવાસ સ્થાન બનશે નહીં. જતા હોય મંડળી તરીકે, હું ગમે ત્યાં જતો હોય મંડળી તરીકે, હું ગમે તે લોકલ લેવલ પર, સ્થાનિક લેવલે ગમે તે મંડળીનો સભ્ય કહેવાતો હોઉં, પરંતુ જો એ મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે નવું માણસ છે તેમાં બદલાતું નથી, રોજ રોજ પરિવર્તન થતું નથી, કારણ કે નવું માણસ કેવું છે? તેના મનોરથ પ્રમાણે, તેના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બદલાય છે. મારી સાથે હંમેશા રહેવા માંગે છે. શું આપણે એવા છીએ? શું આપણે એવા થયા છે કે દેવ આપણી સાથે રહે? પોતાને પૂછો. નાનો એક સભ્ય તરીકે, એક મંડળી તરીકે અમારામાંથી અમે શું બદલાતા જઈએ છીએ તો આપણે દેવનું નિવાસ સ્થાન થઈશું. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ મેં તમારી સાથે વહેંચી હતી કે તેઓએ હંમેશના માટે પ્રભુએ તેઓને કોઈ વતન આપ્યું નહીં. પહેરી લો આ રહેઠાણમાં, એ રહેઠાણને પહેરવાનું છે, એની અંદર આપણે ઘૂસી જવાનું છે એ રહેઠાણમાં. જો એ પ્રમાણે એ હશે તો એ નવું માણસ દેવનું નિવાસ સ્થાન બનશે. સાદી ભાષામાં તમને એમાં ભાગ મળશે, મને એમાં ભાગ મળશે. નહીં તો મને ને તમને ભાગ નહીં મળે. ત્યાં હંમેશા રહેવાનું છે એવી રીતે નહીં જીવીએ. કેવી રીતે નહીં જીવીએ? અહીંયા આપણે હંમેશા રહેવાનું. આપણે ક્યાં જવાનું છે? પ્રભુએ આપણા માટે એક શહેર તૈયાર કર્યું છે, એવું પ્રભુનું વચન કહે છે. પ્રમાણે કીધું જે મંડળી પ્રભુ ઈસુના જે નવું માણસ છે તેમાં માલુમ પડતું નથી તો તે આ કક્ષા સુધી, એટલે કે જે વતન રાખી મૂકેલું છે ત્યાં સુધી પહોંચશે નહીં. માટે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે યાજકોનો માટે કે તેઓએ મુલાકાત મંડપની પાસે રહેવું, તેઓએ પવિત્ર સ્થાનની પાસે રહેવું, તેઓએ આંગણામાં વસવું, તેઓએ આંગણાને સાચવવા, તેઓએ દરવાજાની પાસે રહેવું અને તેઓએ ઉગમણા દિશામાં રહેવું. આ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાનો મતલબ શું છે? મારે પ્રભુની જે મંડળી કે જે નવું માણસપણું છે તેમાં કમ્પ્લીટલી સક્રિય રહેવું. શું કરવું? સક્રિય રહેવું. એમાં એને સારું મારે અવેલેબલ રહેવું, એને સારું મારે તત્પર રહેવું, એને સારું મારે આધીન થવાના માટે તૈયારી રૂપ રહેવું. જેવી રીતે સૂરજ તૈયાર છે દેવની ઈચ્છા પૂરી કરવાના માટે કદી છે તેના ઘરની ઈચ્છા. શું છે? તેના જ્યાં આપણે રહેવાનું છે. તો જેને પ્રભુ બહુ મહત્ત્વ આપે છે તેને આપણે મહત્ત્વ આપવું જોઈએ. કેમ પ્રભુ એને મહત્ત્વ આપે છે? કારણ કે પ્રભુ પૃથ્વીની કોઈ બી જગ્યાએ પોતે પોતાનું નિવાસ સ્થાન ગણતો નથી. એના લોકોની મધ્યે. કોની મધ્યમાં? પવિત્ર સ્થાનમાં જે જગ્યા તેણે નક્કી કરી છે ત્યાં તે રહે છે અને એ એવું જ છે કે આપણે ત્યાં આગળ જઈને એની સાથે રહીએ. સમજ પડી? તો સૌથી પહેલાં આપણને ઘર વિશે ખબર નથી, આપણને ઘરની વ્યાખ્યા પણ ખબર નથી, ઘર કેવું હોય તે પણ આપણને ખબર નથી. તો દેવે શીખવાડ્યું કે ઘર કેવું હોય. જો આ ઈચ્છા તમારી નહીં હોય ને તો પૃથ્વી પરથી પૂરું થયા પછી એની સાથે રહેવાની ઈચ્છા રાખશો નહીં. જેમ દાઉદ શું કહે છે ગીતશાસ્ત્ર 23ની અંદર, મારા સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સર્વકાળ યહોવાના ઘરમાં. વાંચ્યું છે ને? તો તમારી ઈચ્છા છે એવી? તમારી ઈચ્છા છે કે હું હંમેશા ઈશ્વરના ઘરમાં રહીશ, મારા દિવસ પૂરા થઈ જાય, એની ભલાઈ મારી સાથે આવે, એની કરુણા મારી સાથે આવે અને મને કંઈ બી કરીને એના ઘરમાં પહોંચાડી દે જેથી હું હંમેશા તેની સાથે. એવી ઈચ્છા છે? દાઉદની એવી ઈચ્છા હતી ગીતશાસ્ત્ર 23 અને તેની છેલ્લી કલમમાં. માટે દાઉદની આગળ દેવે પોતાનો ઘરનો પ્રકાશ ખોલ્યો, પોતાના ઘર વિશે ઈચ્છા આપી, પોતાના ઘરનો પ્લાન આપ્યો, આખો નકશો આપ્યો દાઉદને. સમજ પડી? એવી ઈચ્છા રાખો છો તો પ્રભુ એના ઘર વિશે તમને સમજાવશે. એનું ઘર
જ્યારે તેઓએ અક્ષરશ મંદિર બનાવ્યું, અક્ષરશ મુલાકાત મંડપ બનાવ્યું, છેવટે દેવનું ગૌરવ ઉતરી આવ્યું અને એનાથી ભરાઈ ગયું. જ્યારે તમે જુઓ દેવની ઈચ્છા પ્રમાણે, દેવનો ક્રમ પ્રમાણે મંડળી બંધાતી હોય છે, બધી વસ્તુ નવા કરારના પેટર્ન પ્રમાણે પૂરી થાય છે, તો એવી જગ્યાએ દેવની ઈચ્છા પૂરી થવાના લીધે દેવનું ગૌરવ દેખાય છે. જ્યારે તમે ભજન સાંભળશો તો તમને દેવનું ગૌરવ દેખાશે. જ્યારે પ્રાર્થના સાંભળશો દેવનું ગૌરવ દેખાશે. જ્યારે દેવનું વચન અપાશો દેવનું ગૌરવ દેખાશે. ત્યારે લોકોની અંદર બી દેવનું ગૌરવ દેખાશે. લોકોની અંદર બદલાણ દેખાશે, લોકોની અંદર પવિત્રતા દેખાશે, લોકોની અંદર શુદ્ધતા દેખાશે. સુંદરતા વસે છે દેવની હાજરીના લીધે. માટે એ ગીત કરતા કહે છે, તારા માંડવા મને રમણીય લાગે છે. કેવા લાગે છે? મને બીજે કશે જવાનું ગમશે નહીં, ના સિનેમા જોવા જવાનું, ના જગતમાં ફરવાનું, ના અહીંયા ફરવા જાઉં તો અહીંયા. કાં મને ગમશે? પ્રભુના લોકોની હાજરી. કાં ગમશે? પ્રભુના લોકોમાં વસવાનું ગમશે. કેમ ગમશે? દેવ તેઓની મધ્યમાં છે. સમજ પડી? માટે તેનું ઈચ્છા થાય છે, માટે તેનું મન તલપાતળ થાય છે. તમે આટલે દૂરથી કેમ આવો છો? 25 કિલોમીટર દૂરથી, 16 કિલોમીટર દૂરથી કેમ તમે આવો છો? કેમ આવો છો? મારા માટે નથી આવતા. કોના માટે આવો છો? પ્રભુના માટે. હા, કોના માટે આવો છો? પ્રભુની હાજરીના માટે, પ્રભુની શાંતિ જે છે એના માટે. એ આ જગ્યામાં નથી. તમે એને હું આપણે જ્યારે ભેગા મળીએ છીએ તેમાં છે. કારણ કે આ તો આપણે એને માન આપીએ છીએ, એક જગ્યા પ્રભુએ રાખી, આ જગ્યાને પ્રભુએ શુદ્ધ કરી, એવા તો અલગ છે. પણ જેઓ અહીંયા વસે છે, જેઓ અહીંયા બેસે છે, તે સાચા અર્થમાં એનું ઘર છે. પરંતુ જો તમે એના ઘરમાં નથી તો તમે એના ઘરની અંદર પણ નથી. ભલે તમે અહીંયા બેઠા છો, પાછો રિપીટ કરું છું, જો તમે સાચા અર્થમાં ઉદ્ધાર પામ્યા નથી, તારણ પામ્યા નથી, પ્રભુના યેસુના લોહીથી ધોવાયા નથી, પાપોની ખાતરી પામ્યા નથી, તમે એનું ઘર બન્યા નથી, તો અહીંયા બેઠેલા હોવા છતાં પણ તમે તેનું ઘર નથી. તમે દેવની હાજરી માણશો નહીં, તમે દેવની વાણી સાંભળશો નહીં, તમે દેવની શાંતિ અનુભવ કરશો નહીં, તમે દેવની સુંદરતા જોઈ શકશો નહીં અહીંયા બેસ્યા પછી પણ. સમજ પડી વાત? પ્રભુની શાંતિ જે છે એના માટે એ આ જગ્યામાં નથી. તમે એને હું આપણે જ્યારે ભેગા મળીએ છીએ તેમાં છે. કારણ કે આ તો આપણે એને માન આપીએ છીએ, એક જગ્યા પ્રભુએ રાખી, આ જગ્યાને પ્રભુએ શુદ્ધ કરી, એવા તો અલગ છે. પણ જેઓ અહીંયા વસે છે, જેઓ અહીંયા બેસે છે, તે સાચા અર્થમાં એનું ઘર છે. પરંતુ જો તમે એના ઘરમાં નથી તો તમે એના ઘરની અંદર પણ નથી. ભલે તમે અહીંયા બેઠા છો, પાછો રિપીટ કરું છું, જો તમે સાચા અર્થમાં ઉદ્ધાર પામ્યા નથી, તારણ પામ્યા નથી, પ્રભુના યેસુના લોહીથી ધોવાયા નથી, પાપોની ખાતરી પામ્યા નથી, તમે એનું ઘર બન્યા નથી, તો અહીંયા બેઠેલા હોવા છતાં પણ તમે તેનું ઘર નથી. તમે દેવની હાજરી માણશો નહીં, તમે દેવની વાણી સાંભળશો નહીં, તમે દેવની શાંતિ અનુભવ કરશો નહીં, તમે દેવની સુંદરતા જોઈ શકશો નહીં અહીંયા બેસ્યા પછી પણ. સમજ પડી વાત? સારું, તો જે પ્રમાણે મેં તમને ગઈ વખતે કીધું હતું કે કોઈને યાદ છે ગઈ વખતે શું કીધેલું મેં? આપણે શું જોઈ ગયા? યાજકોનું રહેઠાણ. યાજકો ક્યાં રહે છે? શું જોઈ ગયા આપણે? યાજકો ક્યાં રહે છે? યાજકો જેવી રીતે ખાવાનું છે, યાજકો જેવી રીતે કપડાં પહેરવાના છે, તેવી રીતે યાજકોએ ક્યાં રહેવાનું છે એ દેવે તેઓના માટે ઠરાવેલું છે. માટે જે આપણું રહેઠાણ છે તે વિશે મેં તમારી સાથે બે વાત કરી હતી. એક વાત કે એ તેઓના માટે વસવાની જગ્યા જે સામાન્ય રીતે તેઓના માટે છે પૃથ્વી પરના સમય દરમિયાન, તે ક્યાં હતું? તેઓ ક્યાં રહેવાનું હતું? મુલાકાત મંડપની એને અંદરથી અનુભવ્યું. એને બીક લાગી. શું લાગી એને? અને એણે શું કીધું? આ સ્વર્ગનો, પૃથ્વી પરનો મંડળીનો પ્રકાશ, પૃથ્વી પરનો પ્રભુના ઘરનો પ્રકાશ અને સમજણ જ તમને જે અનંતકાળ એની સાથે રહેવાના માટે જે વતન છે, જે ખરું નગર છે, ત્યાં તમને લઈ જશે. આ મતલબ છે. આ સમજ પડી? જો પૃથ્વી ઉપર તમે દેવનું ઘર નહીં સમજશો તો આકાશમાં દેવનું જે ઘર છે તેની સમજણમાં નહીં લાવવામાં આવે. સમજ પડી? આ દ્વાર ક્યાં છે? એનું દરવાજો ક્યાં છે?
પૃથ્વીની ઉપર. તો પૃથ્વીની ઉપર એનું ઘરને શોધવાનું. પ્રભુ તારું ઘર ક્યાં છે? બધી જગ્યાએ એનું ઘર. જે મુલાકાત મંડપ છે તેની આસપાસ લેવીઓ રહે. કોણ રહે તેઓની આસપાસ? સૌથી પહેલા હા, પ્રભુએ ક્રમ આપેલો હતો. આ શું દિશા છે? કઈ દિશા છે? આ પૂર્વ દિશા છે. કઈ? હા, જ્યાંથી સૂર્ય ઉગે છે ત્યાં ગાડી કોણ રહેશે? હારૂન પુત્ર એટલે કે યાજકો અને મૂસા. એ ક્યાં રહેશે? ક્યાં રહેશે? પૂર્વમાં, ઉત્તરમાં અને પશ્ચિમમાં અને દક્ષિણમાં. ત્યાં ગાડી બી પ્રભુએ લખ્યું છે. શું લખ્યું છે? ગણનાનું પુસ્તક 2 અધ્યાય, અને ત્યાં ગાડી કલમ લખી લો એ કઈ કઈ છે, ક્યાં કોણે રહેવાનું છે. 23મી કલમમાં કે છે પશ્ચિમ બાજુમાં ગેરસનીઓ રહેશે. પશ્ચિમ બાજુમાં ગેરસનીઓ રહેશે. અચ્છા, ત્યારબાદ શું કે છે? ઉત્તર બાજુએ 35મી કલમ એ મરારી લોકો રહેશે. ઉત્તર બાજુએ કોણ રહેશે? મરારી રહેશે. બરાબર? અચ્છા, અને 29મી કલમમાં કહાતીઓ ક્યાં રહેશે? દક્ષિણમાં કહાતી રહેશે. કોણ રહેશે? કહાતી લોકો. પરંતુ ઉત્તરની અંદર કોણ રહેશે? યાજકો એટલે કે હારૂનના પુત્રો. એ આપણે ક્યાં વાંચી જઈએ છીએ? મેં કલમ મંચાવી તમને. 2 અધ્યાય 38મી કલમ. 3 અધ્યાયની 38મી કલમ. અને મૂસા તથા તેના હારૂન તથા તેના દીકરા મંડપની સામે પૂર્વની બાજુએ મુલાકાત માટેની સામે ઉગમણી બાજુએ છાવણી કરે, અને તેઓ પવિત્ર સ્થાનની સંભાળ રાખે. એટલે ઇસ્રાયેલ પુત્રની સારું તે સહી સંભાળ રાખે, વગેરે વગેરે. તો હારૂનના પુત્રોએ ક્યાં રહેવાનું છે? દરવાજાની પાસે. ક્યાં રહેવાનું છે? શું મતલબ છે તેનો? શું અર્થ છે? દરેક જણા જેઓ ઉત્તરમાં રહેશે દરવાજાની પાસે, દે આર ધ રેડી. શું છે? તેઓ તૈયાર છે. સેકન્ડ, દે આર ધ અવેલેબલ. તેઓ શું છે? અવેલેબલ છે. તે શું કહેવાય ગુજરાતીમાં? ઉપલબ્ધ છે. સૌથી પહેલાં ઉત્તરની દિશા જે બતાવે છે તે શું બતાવે છે? રેડીનેસ. શું બતાવે છે? ઉગમણીથી શું ઉગે? હવે એ તો કહો, ઉત્તરમાં શું, પૂર્વમાં શું ઉગે? ચાંદા. ચાંદામાં કાં ઉગે? પૂર્વમાં કોણ ઉગે? સવારે કોણ ઉગે છે પૂર્વમાં? રમજુબેન, તમને હું છોડવાનું નથી આજે. પૂર્વમાં સૂરજ ક્યાંથી ઉગે? સૂરજ દાદા ક્યાં ઉગે? બાપરે બાપ, પૂર્વમાં ઉગે. ક્યાં ઉગે? સૌથી પહેલું કોણ જાગે? કોણ જાગે સૌથી પહેલું? તમે જાગે કે સૂરજ જાગે? હા, સૌથી પહેલા એ પૂર્વમાંથી ઉગે. એ શું બતાવે છે? રેડીનેસ. શું બતાવે છે? તૈયારી. દેવને માટે સૌથી પહેલે આજ્ઞાને અધીન કોણ થાય છે? સૂરજ. કોણ આધીન થાય છે? એ બતાવે છે ઉગમણી દિશા. તો યાજકો ક્યાં રહેવાનું છે? ઉગમણી દિશામાં રહેવાનું. ક્યાં રહેવાનું છે? પ્રભુના માટે તૈયાર. કેવા? તૈયાર, રેડી. સૌથી પહેલા સૂરજ ઉગે એ પ્રમાણે પ્રભુ તારી ઈચ્છા પૂરી કરવાના માટે તારા દરવાજાની પાસે સૂરજ ઉગે તે પહેલા આઈ એમ રેડી. હું તૈયાર છું. સમજ પડી એનો મતલબ? સરસ. સેકન્ડ, દરવાજાનો મતલબ શું છે? તૈયાર. શું? દરવાજા પાસે કોણ રહે? તૈયાર. જો તૈયાર છે તેઓ પાછળથી પછી આવશે, પૂર્વથી પછી આવશે, દક્ષિણથી પછી આવશે. દરવાજાની પાસે જે રહેતો હશે તે કોણ હશે? સૌથી પહેલો. યાજકનો અર્થ છે સેવાના માટે તૈયાર, સેવાના માટે અવેલેબલ. સમજ પડી? સેવાના માટે તૈયાર, સેવાના માટે ઉપલબ્ધ. આ છે મતલબ. એમ જ બધું નથી મન ભાવે ત્યાં રહી જાઓ, મન ભાવે ત્યાં બસો. ના, ઉત્તરમાં રહેવાનું છે, પૂર્વમાં રહેવાનું છે, ઉગમણી દશામાં. એક એક શબ્દનો અર્થ છે દેવના વચનમાં વાલા. એક એક શબ્દનો મિનિંગ છે. ઓકે, તો આ એનો અર્થ છે વાલા. પછી મેં તમને એ કીધું હતું કે ત્યાં ત્યાં વસે. એ શું બતાવે છે નવા કરારની અંદર? મેં પણ તમને કીધું. શું બતાવે છે? મંડળીનું ચિત્ર. શું બતાવે છે? હા, કેવી મંડળી? કે જે નવું માણસ બન્યું છે. કેવી મંડળી? નવું માણસ. નવું માણસ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. પણ તે કોનું બનેલું છે? યહૂદીઓ અને બિન યહૂદીઓનું. જે ઇઝરાયેલી હતા તેઓ, અને જેઓ તમે ને હું, આપણે યહૂદી હતા નહીં હતા? આપણે યહૂદી છે ના? તમે ખામી જ છો. કોઈ વસાવા છે, કોઈ ચૌધરી છે, અમે મેકવાન છીએ. આપણે યહૂદી, પણ આપણને યહૂદીની સાથે જોડી દીધા મંડળીની અંદર. અને પ્રભુએ શું કીધું? આ નવો માણસ છે. કોણ છે? પ્રભુએ શું કીધું?
હા, એક એક વ્યક્તિ નવા માણસ નહીં. તમે નવું માણસ, આશીષભાઈ નવું માણસ, રોકીભાઈ નવું માણસ, એવું નહીં. જો એમ હોય ને તો એ બધા માણસ સ્વતંત્ર હોય. પ્રભુએ એવું કર્યું નથી. પ્રભુએ શું કર્યું? એ પરફેક્ટ માણસ બનાવ્યો, તે ઈસુ ખ્રિસ્ત છે. તમે એને મને શું કરી દીધું? એ ઈસુ ખ્રિસ્તની અંદર મૂકી દીધા. આપણે કોણ છે? એના સભ્ય છે, મેમ્બર. સમજ પડી? આખા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે નવો માણસ છે તેના તમે નવું શું છે? સભ્ય છે, મેમ્બર છે. એ જ મંડળી છે. અને તે પ્રભુ સ્વર્ગીય કુટુંબ તરીકે એને જુએ છે, મંડળી તરીકે જુએ છે. તે કોણ છે? નવું માણસ. એના પરથી આપણે શું શીખી ગયા ગયે વખતે? જે કોઈ મંડળી, જે પોતાને મંડળી કહે છે, જો એનામાં નવું માણસ દેખાતું નથી તો તે દેવનું નિવાસ સ્થાન બનશે નહીં. તમે લખી લો જે મેં કીધું તે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ગમે ત્યાં જતા હોય મંડળી તરીકે, હું ગમે ત્યાં જતો હોય મંડળી તરીકે, હું ગમે તે લોકલ લેવલ પર, સ્થાનિક લેવલે ગમે તે મંડળીનો સભ્ય કહેવાતો હોઉં, પરંતુ જો એ મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે નવું માણસ છે તેમાં બદલાતું નથી, રોજ રોજ પરિવર્તન થતું નથી. કારણ કે નવું માણસ કેવું છે? તેના મનોરથ પ્રમાણે, તેના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બદલાય છે. શું કરે છે? એફએસીનો પત્ર તેનો 4થો અધ્યાયમાં આપણે વાંચી ગયા. કેવું છે નવું માણસ છે? કેવું છે? રોજ રોજ બદલતું જાય છે એની અંદર. જો મંડળી એ નવા માણસ પ્રમાણમાં બદલાશે નહીં તો તે દેવનું નિવાસ સ્થાન બનશે નહીં. એફએસી 4:22 અને 22 થી 24 કલમ વાંચો, ઝડપથી વાંચો. સાથે સાથે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિમાં નવા થાવ, અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તેને એને પહેરી લો. આ રહેઠાણમાં, એ રહેઠાણને પહેરવાનું છે, એની અંદર આપણે ઘૂસી જવાનું છે. એ રહેઠાણમાં જો એ પ્રમાણે એ હશે તો એ નવું માણસ દેવનું નિવાસ સ્થાન બનશે. સાદી ભાષામાં તમને એમાં ભાગ મળશે, મને એમાં ભાગ મળશે. નહીં તો મને ને તમને ભાગ નહીં મળે. તમારે ને મારે દેવ તમારે ને મારી સાથે હંમેશા રહેવા માંગે છે, હંમેશા. શું તમને ખબર છે? દેવ તમારી ને મારી સાથે હંમેશા રહેવા માંગે છે. શું આપણે એવા છીએ? શું આપણે એવા થયા છે કે દેવ આપણી સાથે રહે? પોતાને પૂછો, પોતાને પૂછો. શું દેવ મારી સાથે રહે હંમેશને માટે, અનંતકાળ? એવો હું થયો છું? હું નવા માણસ પ્રમાણમાં નાનો એક સભ્ય તરીકે, એક મંડળી તરીકે અમારામાંથી અમે શું બદલાતા જઈએ છીએ તો આપણે દેવનું નિવાસ સ્થાન થઈશું. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ મેં તમારી સાથે વહેંચી હતી કે તેઓએ હંમેશના માટે પ્રભુએ તેઓને કોઈ વતન આપ્યું નહીં. પ્રભુએ શું નહીં આપ્યું? તેઓને ટેમ્પરરી વસવાટ કરવાના માટે તેઓએ પ્રભુએ મંડળી એટલે મંદિરની પાસે કે મુલાકાત મંડપ પાસે રહેવાની વ્યવસ્થા કરી. આપણે પણ મંડળીમાં રહેવાનું છે, એ આપણી વ્યવસ્થા છે. પરંતુ આપણને સ્થાયી રહે એવું નગર પ્રભુએ આપ્યું નથી. આપણું વતન પૃથ્વીની ઉપર નથી. ક્યાં વાંચીએ છે? હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય. હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય. ચૌદમી કલમ 13 અને 14 સાથે મળીને વાંચીશું. ચાલો સાથે વાંચીએ. કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ. સ્થાયી આપણને અહીંયા પ્રભુએ નગર આપ્યું જ નથી, પરંતુ શું કર્યું છે પ્રભુ? આપણે શું કરીએ છીએ? એની રાહ જોઈ રહ્યા છે. શું કરી રહ્યા છે? હા, રાહ જોઈ રહ્યા છે. જો 11મા અધ્યાયમાં પણ તે કહે છે. શું કહે છે? 11મો અધ્યાય અને તેની 16મી કલમ. 14, 15 ને 16 વાંચીએ. 14, 15 અને 16 ચાલો સાથે મળીને વાંચીએ.
કેમ કે એવી વાત કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશની શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓનો દેવ કહેવાતો શરમાતો નથી, કારણ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર. આપણે સારું પ્રભુએ શું કર્યું છે? એક શહેર તૈયાર કર્યું છે. આપણે સારું અહીંયા વતન નથી, માટે અહીંયા હંમેશા રહેવાનું છે. એવી રીતે નહીં જીવીએ. કેવી રીતે નહીં જીવીએ? અહીંયા આપણે હંમેશા રહેવાનું. આપણે ક્યાં જવાનું છે? પ્રભુએ આપણા માટે એક શહેર તૈયાર કર્યું છે, એવું પ્રભુનું વચન કહે છે. એ શહેર ક્યાં લખેલું છે? પ્રકટીકરણના પુસ્તકમાં 21મો અધ્યાય 22મો અધ્યાય. એ શહેર વિશે લખેલું છે. એ શહેર કયું છે? નવું યરુશાલેમ. ક્યાંથી ઉતરે છે તે? ક્યાંથી ઉપરથી હોય? આકાશમાંથી ઉતરે છે. પૃથ્વી પરથી આકાશમાં નથી જવાનું. ક્યાંથી આવવાનું છે? આકાશમાંથી નીચે ઉતરે છે. કોના પાસેથી? દેવ પાસેથી. કોણે તૈયાર કર્યું? દેવે. એનો પાયો કોણે નાખ્યો? દેવે. 11મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ 10મી કલમ, કેમ કે જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. યોજનાર ને બાંધનાર, જેનો પાયો કોણે નાખેલો છે? દેવે. એવું વતન આપણે સારું આકાશમાં રાખી મૂકેલું છે, જેના પથ્થર સોનાના છે અને જેની અંદર જીવન અને જીવન. અને ત્યાં આપણે શું કરવાનું છે? દેવ આપણી સાથે રહેવાનું છે. ક્યારે? હંમેશને માટે. એ કલમ વાંચી લઈએ, બહુ સુંદર છે. ત્યાર પછી આગળ જતા રહીશું ઝડપથી. પ્રકટીકરણ 1 અને તેની પહેલી કલમથી વાંચો. તમે જો વાંચતા નથી જાણતા, જ્યારે વંચાય છે ત્યારે બરાબર કાનથી સાંભળો શું લખેલું છે. આ દેવના મૂલ્યવાન વચનો છે. કેવા વચનો છે આ? માટે જ્યારે વંચાય ત્યારે ઊંઘવાનું નહીં. હા, ઊંઘ આવે ને તો મારવાનું, બિલકુલ ઊંઘવાનું નહીં. પવિત્ર દેવની હાજરીમાં બેઠા છે, દેવની વાણી અપાય છે અને દેવનું મૂલ્યવાન વચન વાંચવામાં આવે છે. ભલે આપણને વાંચતા નહીં આવડે, પણ જ્યારે વંચાય તો સાંભળો. હા, બરાબર ધ્યાનથી સાંભળો. 21મો અધ્યાય પહેલી કલમ વાંચો. તમારામાંથી કોઈ જોરથી વાંચો. હા. હા, બીજી કલમ સાથે મળીને વાંચીએ. વળી મેં પવિત્ર નગર નવું યરુશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, જુઓ, દેવનો મંડપ માણસોની સાથે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો. સમજ્યું તમે? દેવ કોની સાથે રહેવાનો છે? આપણી સાથે. આપણી સાથે મંડપના રૂપમાં રહેશે. એ માટે તેણે પોતે નગર તૈયાર કર્યું છે, તેણે શહેર તૈયાર કર્યું છે. એવું નહીં વિચારો 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ. નો, અનંતકાળની વાત છે. માટે અમે તમને હંમેશા અગ્રથી કહીએ છીએ, પૃથ્વી પરના માટે નહીં વિચારો. અહીંયા તો આપણે પ્રવાસી છે. એક દિવસ આપણું પૂરું થઈ જશે. પૂરું થઈ જશે થોડાક વર્ષોમાં. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ પછી પૂરું. પણ પછી શું? પૂછો પોતાને, પછી શું? કાં જઈશ? શું કરીશ? અરે કોણે જોયું છે ભાઈ? શું થવાનું છે કોને ખબર? જ્યાં બધા જાય છે તમે બી જતો રહીશ, એવું વિચારો છો? પ્રભુનું વચન સાફ કહે છે નહીં, એવું નહીં વિચારો. દેવે તમારા માટે કેટલું બધું વિચારેલું છે. તમારા માટે નગર તૈયાર કરેલું છે, તમારી સાથે રહેવા માંગે છે, તમારા આંસુ લૂછી નાખવા માંગે છે. જો એની આગળ જ એ લખે છે, શું કરશે પ્રભુ સાથે? તે તેઓની આંખમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો. જવું છે આ જગ્યાએ જ્યાં રડવાનું નહીં, ખેતી નહીં કરવાની, દુઃખ નહીં, તાપ બી નહીં લાગે, એવા જગ્યાએ જવું છે કે નહીં? અહીંયા જ રહેવું છે. પ્રભુ 5 વર્ષ બીજા આપી દો, અહીંયા 10 વર્ષ બીજા અહીંયા આપી દો. અહીંયા રહેવું છે કે જવું છે? સૌથી અગત્યની વાત છે, દેવ આપણી સાથે વાસો કરશે. તે આપણું નિવાસ સ્થાન થાય છે. એક દિવસ આપણે તેનું નિવાસ સ્થાન થઈશું. આ વિચારની સાથે યાજકોનો રહેઠાણ એનો આપણે આરંભ કર્યો છે. માટે જો નથી સમજી શક્યા, પ્રાર્થના કરો પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મને સમજાવો.
પ્રભુ તમારી ઇન્દ્રિયોને ખોલશે. મેં બહુ બધા એવા જોયા, અમારા ત્યાં આગળ બિલકુલ અંગૂઠા છાપ હતા, અભણ, કદી સ્કૂલમાં નહીં ગયા, પણ જ્યારે દેવનું વચન આપવા ઊભા થાય તો ગજબનું વચન આપતા. ક્યાંથી આવ્યું તેઓની પાસે? કોને શીખવાડ્યું તેઓને? પ્રભુએ શીખવાડ્યું, પ્રભુનો પવિત્ર આત્માએ શીખવાડ્યું. હા ને, તમને બી શીખવાડશે. નિરાશ નહીં થાવ, હા, લાગુ રહો, પ્રભુ શીખવાડશે તમને. તો આ બે વિચાર તમારી સાથે મેં વહેંચ્યા હતા. હવે જે મેં તમને પ્રમાણે કીધું, જે મંડળી પ્રભુ ઈસુના જે નવું માણસ છે તેમાં માલુમ પડતું નથી, તો તે આ કક્ષા સુધી, એટલે કે જે વતન રાખી મૂકેલું છે ત્યાં સુધી પહોંચશે નહીં. માટે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે યાજકોનો માટે કે તેઓએ મુલાકાત મંડપની પાસે રહેવું, તેઓએ પવિત્ર સ્થાનની પાસે રહેવું, તેઓએ આંગણામાં વસવું, તેઓએ આંગણાને સાચવવા, તેઓએ દરવાજાની પાસે રહેવું અને તેઓએ ઉગમણા દિશામાં રહેવું. આ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાનો મતલબ શું છે? મારે પ્રભુની જે મંડળી કે જે નવું માણસપણું છે તેમાં કમ્પ્લીટલી સક્રિય રહેવું. શું કરવું? હા, સક્રિય રહેવું. એમાં એને સારું મારે અવેલેબલ રહેવું, એને સારું મારે તત્પર રહેવું, એને સારું મારે આધીન થવાના માટે તૈયારી રૂપ રહેવું. જેવી રીતે સૂરજ તૈયાર છે દેવની ઈચ્છા પૂરી કરવાના માટે, કદી ટાળતો નથી એ આજ્ઞા પૂરી કરવાના માટે, કદી ઢીલ કરતો નથી. 5 મિનિટ બી તે વેટ કરતો. સૂરજ કહે છે કે 5 મિનિટ પછી હું ઊગીશ. પ્રભુ એક દિવસ હું લેટ ઊભવા દો ને, એવું કહે છે સૂરજ. કેવો આધીન થાય છે કોને? તેના બનાવનાર. એવા આપણે બનવું જોઈએ યાજક તરીકે. સમજ પડી? તૈયાર પ્રભુના માટે, હંમેશા અવેલેબલ. પ્રભુ જ્યાં મોકલે ત્યાં જવાને તૈયાર, મિટિંગમાં જવાના માટે તૈયાર, પ્રાર્થના કરવાના માટે તૈયાર, ભજન કરવાના માટે તૈયાર, સેવા કરવાના માટે તૈયાર, ઓલવેઝ રેડી. એ છે યાજકનું રહેઠાણ પહેલું. બીજી વસ્તુ કે જે જગ્યા પ્રભુ આપણા માટે રાખી છે તેના મહેચ્છા થવી જોઈએ આપણને. એ રહેઠાણ કે જે પૃથ્વી પર તેનો પડછાયો છે તેના ડિઝાયર, તેની હૃદયની, આપણી હૃદયની ઈચ્છા તેના માટે તત્પર હોવી જોઈએ. જે મેં તમારી સાથે ગયા વખતે વહેંચેલું હતું એના ઉપર જ પ્રભુએ આજે મને વિચાર આપ્યા છે કે તમારી સાથે થોડુંક એના ઉપર જ જોઈએ. એ શું છે? તેના ઘરની ઈચ્છા. શું છે? તેના, હા, જ્યાં આપણે રહેવાનું છે. તો જેને પ્રભુ બહુ મહત્ત્વ આપે છે તેને આપણે મહત્ત્વ આપવું જોઈએ. કેમ પ્રભુ એને મહત્ત્વ આપે છે? કારણ કે પ્રભુ પૃથ્વીની કોઈ બી જગ્યાએ પોતે પોતાનું નિવાસ સ્થાન ગણતો નથી, એક્સેપ્ટ એનું ઘર. પૃથ્વીની ઉપર દેવ તો સર્વવ્યાપી છે, એ બધે જ જગ્યાએ જઈ શકે છે, એને કોઈ અટકાવી શકતો નથી. અહીંયા પણ, ત્યાં પણ એની રહેવાની ઈચ્છા ક્યાં છે? એના લોકોની મધ્યે. કોની મધ્યમાં? પવિત્ર સ્થાનમાં, જે જગ્યા તેણે નક્કી કરી છે ત્યાં તે રહે છે. અને એ એવું જ છે કે આપણે ત્યાં આગળ જઈને એની સાથે રહીએ. સમજ પડી? તો સૌથી પહેલાં આપણને ઘર વિશે ખબર નથી, આપણને ઘરની વ્યાખ્યા પણ ખબર નથી, ઘર કેવું હોય તે પણ આપણને ખબર નથી. તો દેવે શીખવાડ્યું કે ઘર કેવું હોય, દેવ ઘરમાં કેવી કેવી વસ્તુ હોવી જોઈએ. અને એ ઘરની અંદર જો એ મારી હાજરી હશે, મારું વચન હશે, મારી શાંતિ હશે અને મારી વાણી હશે તો એ મારું ઘર છે. અને તમે શું કરો? એ ઘરમાં રહો, એ ઘરની પાસે રહો. સમજ પડી વાતને? તેથી આપણને ખબર પડે છે કે દેવનું ઘર કેવું છે અને દેવના ઘરમાં રહેવાના માટે આપણી ઈચ્છા તત્પાત્ર થાય છે. જો આ ઈચ્છા તમારી નહીં હોય ને તો પૃથ્વી પરથી પૂરું થયા પછી એની સાથે રહેવાની ઈચ્છા રાખશો નહીં. જેમ દાઉદ શું કહે છે ગીતશાસ્ત્ર 23ની અંદર, મારા સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સર્વકાળ યહોવાના ઘરમાં. વાંચ્યું છે ને? સાંભળ્યું છે ને? દાઉદ શું કહે છે? હું સર્વકાળ યહોવાના ઘરમાં. શું તમારી ઈચ્છા છે એવી? તમારી ઈચ્છા છે કે હું હંમેશા ઈશ્વરના ઘરમાં રહીશ, મારા દિવસ પૂરા થઈ જાય, એની ભલાઈ મારી સાથે આવે, એની કરુણા મારી સાથે આવે અને મને કંઈ બી કરીને એના ઘરમાં પહોંચાડી દે, જેથી હું હંમેશા તેની સાથે. એવી ઈચ્છા છે દાઉદની. એવી ઈચ્છા હતી ગીતશાસ્ત્ર 23 અને તેની છેલ્લી કલમમાં. માટે દાઉદની આગળ દેવે પોતાનો ઘરનો પ્રકાશ ખોલ્યો.
પોતાના ઘર વિશે ઈચ્છા આપી, પોતાના ઘરનો પ્લાન આપ્યો, આખો નકશો આપ્યો દાઉદને. સમજ પડી? એવી ઈચ્છા રાખો છો તો પ્રભુ એના ઘર વિશે તમને સમજાવશે, એનું ઘર કેવું છે, એનું ઘર ક્યાં છે. હવે આવી જાઓ ગીતશાસ્ત્ર 84. ત્યાં થોડી વાત જોઈને આગળ જતા રહીશું. ગીતશાસ્ત્ર 84. આજે તમે મને શરૂઆતથી એટલો બધો ડિસ્ટર્બ કરી દીધો કે મારા વચન આપવાના માટે બિલકુલ મોકળાશ નથી મળી રહી. બહુ જ આમ ખરેખર આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ. બહુ જ નિરાશ છું, બહુ જ નિરાશ તમારાથી. દુઃખી પણ એટલો જ છું. એનીવે, ગીતશાસ્ત્ર 84. ત્યાં જે વિચારો છે તેને બરાબર ધ્યાનથી વાંચીશું અને ધીમે ધીમે સમજીશું. પહેલી કલમ વાંચીએ 84 અને 1 સાથે મળીને. હે યહોવાના, હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. બીજી કલમ. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે, હા તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ. એ કહે છે કે તારા આંગણા કેટલા રમણીય, તારા માંડવા કેવા છે? રમણીય છે, બહુ આનંદદાયક છે તારા આંગણા, તારા માંડવા. અને તારા આંગણા માટે મારો જીવ કેવો છે? અભિલાષા રાખે. મારો આત્મા તલખે છે ક્યારે હું પ્રભુના ઘરમાં જાઉં, ક્યારે પ્રભુની હાજરીમાં જાઉં, ક્યારે પ્રભુની વાણી હું સાંભળું, ક્યારે પ્રભુના લોકોની સાથે હું સંગત કરું. આ દાઉદનું જે મન છે, કોરાના દીકરાઓનું જે મન છે તે હંમેશા પ્રમાણે તેઓની આગળ હતું. માટે આપણે જો જોઈએ છે તો સૌથી પહેલાં ત્યાં આગળ શું કહે છે? એના આંગણા કેવા રમણીય છે. એનું કારણ શું છે? કારણ કે દેવની હાજરી છે. એ કોનું આંગણું છે? યહોવાનું આંગણું છે. કોનું આંગણું છે? યહોવાનું આંગણું છે. જો 7મી કલમમાં વાંચો છો, તેઓમાંના દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. શું લખે છે? તેઓ સિયોનમાં ઈશ્વરની આગળ, એટલે કે ઈશ્વરની હાજરી ત્યાં છે. આ એવી જગ્યા છે કે જ્યાં ઈશ્વરની હાજરી છે. તો દેવના ઘરની વિશે સૌથી પહેલો જે વિચાર છે તે શું છે? દેવની હાજરી ત્યાં છે. શું છે? દેવની. જે મેં તમને ગઈ વખતે કીધું હતું, યાકૂબ જ્યારે રસ્તામાં જઈ રહ્યો હતો મામાના ઘરને છોડીને, ત્યારે તે ગભરાઈ ગયો. ત્યાં દિવાલ નહોતું, ત્યાં છાપરું નહોતું, કંઈ નહોતું, પણ તરત એને ખબર પડી કે અહીંયા તો દેવની હાજરી છે. ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય 16મી કલમ અને 17મી કલમ વાંચો. ઉત્પત્તિ 28, 16 અને 17. બહેનોમાંથી કોઈ વાંચો, બહેનોમાંથી જોરથી. હા. આ તો આકાશનું દ્વાર છે. કારણ કે શું છે? તે દેવનું ઘર સિવાય આ બીજું ના તો દિવાલ હતી, ના છાપરું હતું, ને કશું હતું, ના વાજિંત્રો હતા, ના બધું લખેલું હતું, કશું નહીં હતું ત્યાં. પણ ત્યાં શું હતું? દેવની શું હતી? શું હતી? હાજરી. દેવની વાણી તાણે સાંભળી અને તે બી ગયો. તો જ્યાં તમે દેવની હાજરીનો અનુભવ કરો, જ્યાં તમે દેવની વાણીનો અનુભવ કરો, તે દેવનું ઘર છે. શું છે તે? બધો દેવનું ઘર નથી. જો તમને દેવની હાજરી અનુભવાય નહીં, એની પવિત્રતાનો આપણને અનુભવ થાય નહીં, એનો ભયાસ્પદ હાજરી કે જે એની હાજરીમાં બેસતા આપણને કંપારી છૂટી જવી જોઈએ, આપણને બીક લાગવી જોઈએ એની હાજરીમાં બેસતા. ત્યાં શું છે? દેવની. અને કોઈ કીધેલું યાકૂબને અહીંયા દેવ છે, એણે અનુભવ્યું ને. કોઈ આવીને કહેવા આવેલો અહીંયા, એણે અંદરથી અનુભવ્યું, એને બીક લાગી. શું લાગી એને? અને એણે શું કીધું? આ સ્વર્ગનો, પૃથ્વી પરનો મંડળીનો પ્રકાશ, પૃથ્વી પરનો પ્રભુના ઘરનો પ્રકાશ અને સમજણ જ તમને જે અનંતકાળ એની સાથે રહેવાના માટે જે વતન છે, જે ખરું નગર છે, ત્યાં તમને લઈ જશે. આ મતલબ છે. આ સમજ પડી? જો પૃથ્વી ઉપર તમે દેવનું ઘર નહીં સમજશો તો આકાશમાં દેવનું જે ઘર છે તેની સમજણમાં નહીં લાવવામાં આવે. સમજ પડી? આ દ્વાર ક્યાં છે? એનું દરવાજો ક્યાં છે? પૃથ્વીની ઉપર. તો
તો પૃથ્વીની ઉપર એનું ઘરને શોધવાનું. પ્રભુ તારું ઘર ક્યાં છે? બધી જગ્યાએ એનું ઘર. પૃથ્વી પરનો મંડળીનો પ્રકાશ, પૃથ્વી પરનો પ્રભુના ઘરનો પ્રકાશ અને સમજણ જ તમને જે અનંતકાળ એની સાથે રહેવાના માટે જે વતન છે, જે ખરું નગર છે, ત્યાં તમને લઈ જશે. આ મતલબ છે. આનો સમજ પડી? જો પૃથ્વી ઉપર તમે દેવનું ઘર નહીં સમજશો તો આકાશમાં દેવનું જે ઘર છે તેની સમજણમાં નહીં લાવવામાં આવે. સમજ પડી? આ દ્વાર ક્યાં છે? એનું દરવાજો ક્યાં છે? પૃથ્વીની ઉપર. તો પૃથ્વીની ઉપર એનું ઘરને શોધવાનું. પ્રભુ તારું ઘર ક્યાં છે? બધી જગ્યાએ એનું ઘર, જ્યાં તમે શું માણો? દેવની હાજરીનો અનુભવ કરો. અચ્છા, બીજી વસ્તુ શું છે? સેકન્ડલી, ત્યાં ગાડી કેમ દેવની હાજર છે? કારણ કે ત્યાં ગાડી એની પવિત્રતા છે. શું છે? હા, એનું પવિત્રતા છે. જો 36મો અધ્યાય વાંચો અને 8મી કલમ, ગીતશાસ્ત્ર 36 ને 8. ઝડપથી વાંચી જઈએ. ના 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 ના, માફ કરજો. એની પવિત્ર હાજરી છે. 93મો અધ્યાય છે મારા ખ્યાલથી. હા, 93મો અધ્યાય 5મી કલમ, ગીતશાસ્ત્ર 93 અને 5. પવિત્રતા તારા મંદિરને, પવિત્રતા વગર દેવનું ઘર હોઈ શકતું નથી. જ્યાં તમે અશુદ્ધતા જુઓ, જ્યાં પ્રભુને શોભતું નથી એવી બાબતો, તે પ્રભુનું ઘર નથી વાલાઓ. હંમેશા દેવના ઘરમાં શું હોય છે? શુદ્ધતા અને પવિત્રતા. એના વગર એનું નામ જ પવિત્ર સ્થાન છે. આપણે વાંચીએ છીએ ને હિબ્રુઓના પત્રમાં, એમાં આપણને પ્રવેશ કરવાના માટે હિંમત છે યાજકોને. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય, એનું નામ જ પવિત્ર સ્થાન છે વાલાઓ. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય 20મી કલમ, ઝડપથી વાંચી જાઓ. વાંચો વાંચો ઝડપથી, 10 ને 20, જેને મળે તે વાંચો. પહેલાં વાંચો પછી લખો. હા હા હા, પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને, હા, એ સ્થાનમાં થઈને. અચ્છા, હવે આવી જાઓ બીજા કાળ વૃત્તાંતમાં. અને તેનો 7મો અધ્યાય, બીજું કાળ વૃત્તાંત 7મો અધ્યાય 16મી કલમ. વાંચો ઝડપથી. હા હા, તેને પવિત્ર કર્યું છે. હા હા, ત્યાં આગળ પ્રભુની હાજરી છે, ત્યાં એની પવિત્રતા છે, ત્યાં એની આંખો છે, અને શું છે? ત્યાં એનું અંતઃકરણ છે. દેવનું મન પૃથ્વી ઉપર બીજા બધા જગ્યા ઉપર નથી, એના ઘરમાં છે. એનું ઘર કોણ છે? એની મંડળી, જે એના દીકરાના લોહીથી ખરીદેલી છે. હાથે બાંધેલા મંદિરમાં તે રહેતો નથી, પણ વિશ્વાસીઓ, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોવાયેલા છો બધા, તો એવા વિશ્વાસીઓના સમૂહની મધ્યમાં એ શું કરે છે? તેની આંખો, તેનું અંતઃકરણ ત્યાં છે. કેમ? કારણ કે તેણે શું કર્યું છે? પવિત્ર કર્યું છે. હું સતત તેઓની મધ્યમાં રહીશ. અચ્છા, પછી શું કહે છે? 7મો અધ્યાય તેની 1લી કલમ. હા હા, ત્યાં આગળ શું છે? યહોવાનું, હા, જ્યાં તમે દેવનું ગૌરવ જુઓ. દેવનું ગૌરવ શું છે? દેવનો મહિમા શું છે? પવિત્રતાના લીધે એનું ગૌરવ જળવાય છે, એનું મહિમા જળવાય છે. મહિમા અને ગૌરવ એ શું છે? કે તેને વખાણી શકાય એવી વસ્તુ છે. તમે દેવની ઘરની અંદર જો તેનું ગૌરવ દેખાતું નથી, તેનું માન જળવાતું નથી, તેનો મહિમા જળવાતો નથી, તો તે દેવનું ઘર નથી. જ્યાં તમે માણસોને માન જુઓ, જ્યાં કોઈ માણસોની રીતિ રિવાજને માન જુઓ, જ્યાં માણસોની કોઈ ફિલસૂફીને માન જુઓ, તે દેવનું ઘર નથી. દેવનો મહિમા ક્યારે થાય છે? દેવનો મહિમા ક્યારે થાય છે?
દેવની વાત માનવાથી, દેવની ઈચ્છા પૂરી થવાથી દેવનો મહિમા થાય છે ને, દેવનું માન થાય છે ને, દેવનું ગૌરવ ભરાય. જ્યારે તેઓએ અક્ષરશ મંદિર બનાવ્યું, અક્ષરશ મુલાકાત મંડપ બનાવ્યું, છેવટે દેવનું ગૌરવ ઉતરી આવ્યું અને એનાથી ભરાઈ ગયું. જ્યારે તમે જુઓ દેવની ઈચ્છા પ્રમાણે, દેવનો ક્રમ પ્રમાણે મંડળી બંધાતી હોય છે, બધી વસ્તુ નવા કરારના પેટર્ન પ્રમાણે પૂરી થાય છે, તો એવી જગ્યાએ દેવની ઈચ્છા પૂરી થવાના લીધે દેવનું ગૌરવ દેખાય છે. જ્યારે તમે ભજન સાંભળશો તો તમને દેવનું ગૌરવ દેખાશે, જ્યારે પ્રાર્થના સાંભળશો દેવનું ગૌરવ દેખાશે, જ્યારે દેવનું વચન અપાશો દેવનું ગૌરવ દેખાશે, ત્યારે લોકોની અંદર બી દેવનું ગૌરવ દેખાશે, લોકોની અંદર બદલાણ દેખાશે, લોકોની અંદર પવિત્રતા દેખાશે, લોકોની અંદર શુદ્ધતા દેખાશે. તમને ડિફાઇલમેન્ટ દેખાશે નહીં, ત્યાં તમને કચકચ કરનારા દેખાશે નહીં, ત્યાં તમને નિંદા કરનારા દેખાશે નહીં, ત્યાં તમને કૂથલી કરનારા દેખાશે નહીં, ત્યાં એકબીજાના પગ ખેંચનારા દેખાશે નહીં, ત્યાં તમને ઝઘડા દેખાશે નહીં. આપણે ગીત ગાતા હતા ને, પ્રભુ કા ઘરાના જા નહીં ઝઘડા ના ક્લેશ, ગાયું ને આપણે ગીત. ત્યાં નથી આ બધું. કેમ? પ્રભુની હાજરી છે. શું છે? પ્રભુનો ભય છે, પ્રભુનો ગૌરવ છે, પ્રભુની પવિત્રતા છે. અને તેને લીધે શું છે? ઇટ ઇઝ અ બ્યુટીફુલ. શું છે? સુંદર છે. શું છે? બહુ બ્યુટીફુલ છે પ્રભુનું ઘર, બહુ સુંદર છે. બાહ્ય રીતે નહીં, આંતરિક રીતે એના લોકો કેવા છે? સુંદર છે. કેવા છે? ગીત શાસ્ત્ર 27 અને 4 વાંચો, ઝડપથી વાંચી જાઓ. ગીત શાસ્ત્ર 27 અને 4. હા 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 તેનું સૌંદર્યનું શું કરવું? હું ત્યાં એનું સૌંદર્ય છે. અને જો તમે એની 8મી કલમ વાંચશો ને તો ત્યાં લખેલું છે, હે યહોવા તારા મંદિરનું આંગણું, તારા ગૌરવવાળી જગા મને કેવી લાગે છે? ધ પ્લેસ ઓફ ગ્લોરી. ઇંગ્લિશમાં ધ પ્લેસ ઓફ ધ બ્યુટી એન્ડ સ્પ્લેન્ડર. એવી જગ્યા કે જ્યાં વર્ણન નહીં થઈ શકે એટલો બધો પ્રભુની પવિત્રતા, એટલી બધી એની સુંદરતા વસે છે દેવની હાજરીના લીધે. માટે એ ગીત કરતા કહે છે, તારા માંડવા મને રમણીય લાગે છે. કેવા લાગે છે? મને બીજે કશે જવાનું ગમશે નહીં, ના સિનેમા જોવા જવાનું, ના જગતમાં ફરવાનું, ના અહીંયા ફરવા જાઉં ત્યાં. કાં મને ગમશે? પ્રભુના લોકોની હાજરી. કાં ગમશે? પ્રભુના લોકોમાં વસવાનું ગમશે. કેમ ગમશે? દેવ તેઓની મધ્યમાં છે. સમજ પડી? માટે તેનું ઈચ્છા થાય છે, માટે તેનું મન તલપાતળ થાય છે. તમે આટલે દૂરથી કેમ આવો છો? 25 કિલોમીટર દૂરથી, 16 કિલોમીટર દૂરથી કેમ તમે આવો છો? કેમ આવો છો? મારા માટે નથી આવતા. કોના માટે આવો છો? પ્રભુના માટે. હા, કોના માટે આવો છો? પ્રભુની હાજરીના માટે, પ્રભુની શાંતિ જે છે એના માટે. એ આ જગ્યામાં નથી. તમે એને હું આપણે જ્યારે ભેગા મળીએ છીએ તેમાં છે. કારણ કે આ તો આપણે એને માન આપીએ છીએ, એક જગ્યા પ્રભુએ રાખી, આ જગ્યાને પ્રભુએ શુદ્ધ કરી, એવા તો અલગ છે. પણ જેઓ અહીંયા વસે છે, જેઓ અહીંયા બેસે છે, તે સાચા અર્થમાં એનું ઘર છે. પરંતુ જો તમે એના ઘરમાં નથી તો તમે એના ઘરની અંદર પણ નથી. ભલે તમે અહીંયા બેઠા છો, પાછો રિપીટ કરું છું, જો તમે સાચા અર્થમાં ઉદ્ધાર પામ્યા નથી, તારણ પામ્યા નથી, પ્રભુના યેસુના લોહીથી ધોવાયા નથી, પાપોની ખાતરી પામ્યા નથી, તમે એનું ઘર બન્યા નથી, તો અહીંયા બેઠેલા હોવા છતાં પણ તમે તેનું ઘર નથી. તમે દેવની હાજરી માણશો નહીં, તમે દેવની વાણી સાંભળશો નહીં, તમે દેવની શાંતિ અનુભવ કરશો નહીં, તમે દેવની સુંદરતા જોઈ શકશો નહીં અહીંયા બેસ્યા પછી પણ. સમજ પડી વાત? પ્રભુ સમજાવે તમને. તો આ બધી વસ્તુ છે. બીજું 84માં આવી જાય ઝડપથી. ગીત શાસ્ત્ર 84. બીજું ત્યાં શું છે? આખો અધ્યાય એની ઉપર જ લખેલો છે, માટે આપણે રફતે રફતે જોઈએ છે. ત્યાં આગળ શું છે? બ્લેસિંગ છે. શું છે? ત્રીજી 6ઠ્ઠી કલમ. રુદનના નીચાણને ઓળંગતા તેઓ જરાની જગ્યા બનાવે છે. હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી કેવું કરે છે? ધેર ઇઝ અ બ્લેસિંગ. એટલા માટે જ લખ્યું છે, ધન્ય છે એ લોકો કે જેઓ તારે આગળ વસે છે, તારા ઘરમાં વસે છે. ત્યાં શું છે? ધન્યતા છે. શું છે? હા, બ્લેસિંગ છે ત્યાં આગળ. જો 65 ને 4માં છે ગીત શાસ્ત્ર
65મો અધ્યાય અને ચોથી કલમ વાંચો જેને મળે તે. 65 ને 4. હા હા, બધા નથી વસતા પણ જેઓને શું કરે છે તે પસંદ કરીને પાસે લાવે છે. શું તમે પસંદ કરીને પાસે લવાયા છો કે હજુ બી તમે દૂર છો? વાલાઓ, પ્રભુના ઘરથી દૂર રહેશો નહીં. આવો આવો આવો. એ ઘરમાં શું છે? પુષ્કળ સુંદરતા, શાંતિ, દેવની હાજરી અને દેવની વાણી છે. ત્યાં સર્વ પ્રકારની શું છે? સમૃદ્ધિ છે. શું છે? સર્વ પ્રકારની સમૃદ્ધિ છે. 38મો અધ્યાય 8મી કલમ. હા, 36મો અધ્યાય 8મી કલમ. 36 ને 8 વાંચો. ગીતશાસ્ત્ર 36 ને 8. તેઓ શું થશે? તારા ઘરની. શું તમે એને ઘરની સમૃદ્ધિને જાણી કે હજુ બી તમે ભૂખા છો? હજુ બી તમે અતૃપ્ત છો? તમે ઉડાવ દીકરાનું નામ જાણેલું છે? ઉડાવ દીકરો કોણ હતો? ઉડાવ દીકરો લોકની સુવાર્તાના 15મા અધ્યાયમાં તેના વિશે વર્ણન છે. એક બાપના 2 દીકરા હતા, એક નાનો ને એક મોટો. નાનાએ શું કીધું? મારી મિલકત મને આપી દે. અને શું કર? બહાર જઈને એણે બધું ખાઈ દીધું, ઉડાવી દીધું. અને કેવો થઈ ગયો? કંગાલ, બેહાલ. પછી શું કરવા માંડ્યો તે? આજે તમારો જ ક્લાસ છે, તમને જ પૂછીશ. શું કરવા માંડ્યું તેણે? કોઈ આમાંથી બોલવાનું નથી, અહીંયાથી બોલવાનું છે. તેઓ શું કરે? એણે શું કરવા માંડ્યું? એને ભૂખ લાગી તો ભૂખ લાગી તો શું કર્યું એણે? ભૂંડોની ભૂંડોની સાથે જતો રહ્યો. ભૂંડ જે સિંગ ખાતા તે ખાવા માંડ્યું. અને શું કીધું એણે પછી? મારા બાપના ઘરમાં કેટલી બધી રોટલીઓ નોકરોના માટે છે અને અહીંયા હું શું કરું છું? ભૂખે મરું છું. નથી વાંચ્યું? એને ખબર પડી ભૂખ શું છે. જ્યારે સમૃદ્ધિ હતી બાપના ઘરમાં એને ખબર, જ્યારે જતી રહી ત્યારે ખબર પડી બાપની. શું તમે બાપના ઘરની સમૃદ્ધિ ખબર છે તમને? પ્રભુના ઘરમાં જે સમૃદ્ધિ છે ખબર છે? તો પ્રભુના ઘરમાં તમે રહેશો તો બહાર તમે ભટકતા નહીં હો. આવો એના ઘરમાં બહુ સમૃદ્ધિ છે. ત્યાં આગળ તમારો જીવ કદી તૃષાર ધરાવશે નહીં. તમે ગમે એટલી વિમાસણમાં હશો, તમારા ઘરમાં અનાજ નહીં હોય, તમારા ઘરમાં રોટલી નહીં હોય અને તમારા માથાની ઉપર છાપરું નહીં હોય તો પણ તમારા મુખ કેવા હશે? આનંદિત હશે. કેમ? કારણ કે તમે દેવના ઘરની સમૃદ્ધિથી કેવા થયા છો? પ્રભુ સમજવાના માટે આપણી સહાય કરે. ઓકે, પછી શું છે? ન કેવળ તેના ઘરમાં સમૃદ્ધિ છે પરંતુ શું કરે છે? તેના ઘરની અંદર એમાં આપણું સેટિસ્ફેક્શન છે. શું છે? આપણું શું છે? સંતોષ છે એની અંદર રહેલો છે. ક્યાં વાંચ્યા છે? 36મો અધ્યાય 8મી કલમ. એ હમણાં વાંચી ગયા આપણે. 65મો અધ્યાય 64મી કલમ. પછી બીજી શું છે? ગીતશાસ્ત્ર 23 અને બીજું છે એફએસસી 2 અને 22. એમાંની એક જ કલમ વાંચીશું, એફએસસી 2 અને 22. વાંચો. માફ કરજો, 1 અને 23. એફએસસી 1 અને 23 વાંચો. હા હા. ઓલ ફૂલનેસ ઇંગ્લિશમાં એમ છે, સર્વ ભરપૂરી. કોઈ વાતની અછત એના ઘરમાં નથી. સર્વ વાતો પુષ્કળતાથી. એટલે આપણે ગીત ગાયું, ઈશ્વર કી ભરપૂરી ઉસસે ભર જાઓ. ગીત ગાયું ને આપણે છેલ્લું, ઈશ્વર કી ભરપૂરી અદ્ભુત ઉસસે ભર જાઓ. આપણે એનાથી ભરવાનું છે. એ ભરપૂરી ક્યાં છે? મંડળીમાં છે. ક્યાં છે? જો આ બધે વાના તમારી પાસે નથી તો તે પ્રભુનું ઘર નથી. મને ખબર નહીં તમે ક્યાં જાઓ છો ભજનને માટે, મને ખબર નથી. પણ જો આ બધી વસ્તુ તમે નથી જાણતા અથવા તમે દેખાતી નથી અથવા અનુભવ નથી કરતા તો સાચા અર્થમાં પૃથ્વી ઉપર એ દેવનું ઘર નથી. કારણ કે દેવનું ઘરમાં તો આ બધું છે. હું કશે બીજેથી તમને નથી કહી રહ્યો, દેવના વચનમાંથી કહી રહ્યો છું. ક્યાંથી કહી રહ્યો છું? હા, આ દેવના વચનમાં દેવનું ઘર જે છે તે લખેલું છે, તે હું તમારી સાથે વહેંચી રહ્યો છું. ઓકે, બીજું શું છે?
ત્યાં ગાડી એ પ્રાર્થનાનું ઘર છે. કેવું છે? ધ હાઉસ ઓફ પ્રેયર. ત્યાં ગાડી શું છે? આ ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. ક્યાં વાંચીએ છીએ? યશાયાનું પુસ્તક, તેનો 56મો અધ્યાય અને તેની 7મી કલમ વાંચો. 56 અને 7. વાંચી જાઓ ઝડપથી, પછી કાઢો. પહેલાં વાંચો 56 અને 7. હા હા હા. મારું મંદિર કેવું કહેવાશે? હા, પ્રાર્થનાનું મંદિર કહેવાશે. તમારી પ્રાર્થનાઓ એના ઘરમાંથી સંભળાય તેવી તેની ઈચ્છા છે. કેમ? કારણ કે એના કાન ત્યાં આગળ ઉગાડા છે, એની આંખો ત્યાં છે, એનું અંતઃકરણ સતત તેની ઉપર છે. જો તમારી પ્રાર્થના એ ઘરથી સંભળાતી નથી તો તમારે સમજવાનું કે એ ઘર પ્રભુનું નથી. કારણ કે પ્રભુનું વચન શું કહે છે? મારું ઘર પ્રાર્થનાનું ઘર, પણ તમે તેનું લૂંટારાઓનું શું કર્યું છે? કોતર કર્યું છે. પ્રભુ ઈસુના સમયમાં પ્રભુનું ઘરને લોકોએ બિઝનેસ બનાવી દીધો હતો. આજે બી લોકો પ્રભુના ઘરને બિઝનેસની જગ્યા બનાવી દે છે. લોકો આજે ત્યાં ડ્રો કરે છે. ડ્રો, બાઇકનો ડ્રો, કારનો ડ્રો. પ્રભુનું ઘર એ નથી. શું કહે? પ્રભુનું ઘર શું છે? પ્રાર્થનાનું. ત્યાંથી તમે પ્રભુને વેદી પર ચડાવશો, કારણ કે ત્યાં વેદી છે. અહીંયા વાંચીએ છે ને 3જી કલમમાં, તારી વેદી આગળ હે સૈન્યોના દેવ યહોવા. તારી વેદીની આગળ. તો એ ત્યાં વેદી છે કે જેથી કરીને તમારી પ્રાર્થના સંભળાય. માટે નવા કરારના પ્રકાશની અંદર બી જે મંડળી છે તેના માટે પ્રભુએ કહ્યું માથીની સુવાર્તાના 18મો અધ્યાય, જ્યાં 2 કે 3 ભેગા મળેલા છે તેઓની મધ્યમાં હું છું. તમે જે કંઈ પણ એક ચિત્તના થઈને મારે નામે માંગશો તેના માટે તે કરવામાં આવશે. વાંચ્યો માથીની સુવાર્તા 18મો અધ્યાય 18 અને 19મી કલમ. ઝડપથી વાંચી જાઓ. માથી 18, 18 ને 19 વાંચો. હા હા હા. હા હા. હા, મારા આકાશમાંના બાપથી તે કરાશે. કેટલા જણા માંગશે? કેટલા જણા? 2. 2 શું છે? મંડળી. શું છે? 1 નહીં, 2. એ શું છે? મંડળી. કેમ પ્રભુ એ કોની વાત સાંભળશે? એના પછીની કરો 20મી કરો. હા, તેઓની વચમાં કોણ છું? એની હાજરી. એ શું છે? દેવનું. શું છે? કીધું ને મેં તમને, દેવનું ઘર શું છે? દેવની. જ્યાં 2 કે 3 તમે ભેગા થાવ અને તમારી મધ્યમાં જો દેવની હાજરી છે, પ્રભુ ઈસુની હાજરી છે, તો શું છે? દેવનું. અને શું થાય છે? પ્રાર્થનાનું ઘર બને. સમજ પડી? તો તમારી ને મારી પ્રાર્થના સાંભળવામાં આવે છે. આપણે તે વિશે વાંચીએ છીએ માથી પ્રેરિતોના કૃત્યના 12મા અધ્યાયમાં, જ્યારે મંડળી પ્રાર્થના કરતી હતી પ્રભુએ શું કર્યું? 12મો અધ્યાય 5મી કલમ વાંચો ઝડપથી. વાંચી જાઓ ઝડપથી. 5. હા હા. ના ના ના, બસ બસ બસ. અને 7મો અધ્યાય અને તેનો છેલ્લો ભાગ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. 10મી કલમ. પહેલી તથા બીજી ચોકી વટાઈને શહેરમાં જવાના લોડાના દરવાજે પહોંચ્યું. તે તેઓની સારું પોતાને મેળે ઉઘડી ગયા. લોઢાના દરવાજાઓ ખુલી ગયા. સાંકળની બેડીઓ જે પિત્તરને બાંધવામાં આવેલી હતી ખુલી ગઈ. કેમ ખુલી ગઈ? કારણ કે મંડળી શું કરતી હતી? આગ્રહથી દેવને પ્રાર્થના કરતી હતી. જો 12મી કલમ વાંચો. 12મી કલમ 12 ને 12. રેરી 12 ને 12. પછી તે વિચાર કરીને યોહાન, એનું બીજું નામ માર્ક હતું, હા તેની માં મરિયમને ઘેર આવ્યો. હા ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. હા, ત્યાં ઘણા માણસો શું કરતા હતા? તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે, પ્રાર્થનાઓનો ઉત્તર આપવામાં આવશે.
જો પ્રાર્થના નથી સંભળાતી, તમે યોગ્ય જગ્યાએ નથી. હું માંડળિક પ્રાર્થનાની વાત કરું છું, વ્યક્તિગત પ્રાર્થનાની વાત નથી કરું. વ્યક્તિગત પ્રાર્થના પ્રભુ સાંભળે છે, પણ માંડળિક પ્રાર્થનામાં જો પ્રભુ પ્રાર્થના નથી સાંભળ્યો તો એ પ્રભુનું ઘર નથી. યાદ રાખીએ. બીજું, એ પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ આપણને શું કરે છે? ગાઈડ કરે છે. શું કરે છે? આપણને દોરે છે. શું કરે છે? હા, પ્રભુના ઘરમાંથી દોરવણી નીકળે છે. શું નીકળે છે? તમારે શું કરવું, ક્યાં જવું, એ બધી દોરવણી ક્યાંથી નીકળે છે? પ્રભુના ઘરમાંથી નીકળે છે. પ્રભુ પોતાના સેવકોનો ઉપયોગ કરશે, પવિત્ર આત્માનો ઉપયોગ કરશે, તમારા એકબીજા વિશ્વાસીઓનો પ્રભુ ઉપયોગ કરશે. તમે એકબીજાને કહી શકશો, બેન મારી આ મુશ્કેલી છે, બીજા બેન કહેશે આવો પ્રાર્થના કરીએ. 2-3 જણા ભેગા મળીને પ્રાર્થના કરશો, પ્રભુ પોતાનું મનને શું કરશે? ખોલશે. શું કરશે? એની મંડળીમાં. ક્યાં ગાડી? મંડળી. મીખાનું પુસ્તક, બીજો અધ્યાય. મીખાનું પુસ્તક, ચોથો અધ્યાયની બીજી કલમ વાંચો. મીખા 4:2. ઘણી પ્રજાઓ કહેશે કે હા ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના દેવને મંદિરે જઈએ. હા તે આપણને હા. તેના માર્ગો વિશે શીખવશે. તે આપણને તેના માર્ગો વિશે, હા, ચાલો આપણે એના પર્વત પર જઈએ. ન કેવળ તમને દોરશે, બીજાઓ તમને આવીને પૂછશે, ભાઈ અમે ક્યાં જઈએ, બેન અમે શું કરીએ. તમે પણ એવા થશો કે તમે તેઓને શીખવનારા થશો. ઓકે. બીજું છે કમ્ફર્ટ કરે. શું કરે છે? દિલાસો આપે છે. દેવના ઘરમાં શું છે? હા, યશાયા 66:13. યશાયાનું પુસ્તક 66મો અધ્યાય 13મી કલમ. બહેનોમાંથી કોઈ વાંચો. બહેનોમાંથી કોઈ વાંચો. હા ક્યાં દિલાસો પામશો તમે? યરૂશાલેમમાં. યરૂશાલેમ શું છે? પ્રભુનું ઘરનું ચિત્ર. શું છે? હા, પ્રભુનું ઘર. સિયોનનો માર્ગ તેમાં છે. અને સાથે સાથે શું છે? દિલાસો છે. શું છે? હા, જગત તમને કમ્ફર્ટ આપશે, જગત તમને દિલાસો નહીં આપે. તમારા હૃદયને ભારે કરશે, તમારા ચિંતાઓને વધારી દેશે, તમારા પ્રશ્નોને વધારી દેશે. જગત કદી તમને દિલાસો નહીં આપશે. દિલાસો ક્યાં છે? મંડળીમાં. ક્યાં છે? પ્રભુના ઘરમાં. એક સ્ત્રી હતી, આ વસ્તુ જાણતી હતી. 1 સમુએલમાં આવો. એને ખબર છે પ્રાર્થના ક્યાં સંભળાય છે, એને ખબર છે દિલાસો ક્યાં મળે છે, માટે તે ગઈ. એક સ્ત્રીનું નામ શું છે? 1 સમુએલ 1 અધ્યાય. એનું નામ શું છે? તમારામાંથી કોઈ જવાબ આપો, તમને ઇનામ મળશે. જો હવે તમે કોઈ પણ બોલશો ને, કેવળ બહેનોને પૂછવામાં આવશે. શું હતું સ્ત્રીનું નામ? સ્ત્રીનું નામ શું હતું? કોઈને જ નથી ખબર. હા, નવમી કલમમાં છે. જો એનું નામ 1 અધ્યાય 9મી કલમ. બેન જોરથી વાંચો. આ બધી બહેનોને તમારા બરાબર સંભળાય, અને જે બહેનો ઊંઘી ગયેલા હોય ને ઉઠી જાય. વાંચો જોરથી. કોણ છે ભાઈ એ સ્ત્રીનું નામ? કોણ? શું નામ છે? બોલો. હાન્ના. એનું નામ શું છે? હા, હવે તેણે શું કર્યું? હવે 1લી કલમ વાંચો. 1 અધ્યાય 1લી કલમ. હા હા હા. બીજી કલમ. હા હા હા. ત્રીજી કલમ. હા, વાંચો વાંચો. બીજી કલમ. હા. કોને છોકરા હતા? કોને કોને છોકરા હતા? હા, કોને છોકરા નહોતા? સરસ. અચ્છા, હવે ત્રીજી કલમ વાંચો.
હા બસ 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 બસ. આ કોની સ્ત્રી હતી? પન્નીના અને હન્ના એલ્કનાની. કોની સ્ત્રી હતી? તેમના પતિનું નામ શું હતું? એલ્કના. ક્યાં લખેલું છે? પહેલી કલમની અંદર. એલ્કનાની બે સ્ત્રી હતી, બે પત્ની હતી. એક હતી પન્નીના અને બીજું નામ શું હતું? હન્ના. પન્નીનાને દીકરાઓ હતા, છોકરાઓ હતા. હન્નાને છોકરાઓ. તો પણ તેઓ ક્યાં જતા હતા? ક્યાં જતા હતા? ત્રીજી કલમમાં શું વાંચ્યું તમે? શિલોમાં દેવનું ભોજન કરવા સારું. શિલોમાં શું હતો? મંડપ હતો. શું હતો? દેવનો મુલાકાત મંડપ. ક્યાં હતો? પ્રભુના ઘરમાં જતા હતા. સાદી ભાષામાં તેઓના દીકરા નહોતા, દુઃખી હતા, નિરાશ હતા, બહુ બધું દુઃખ હતું તેને. તેમ છતાં ક્યાં જતા હતા તેઓ? ક્યાં જતા હતા? પ્રભુના ઘરમાં. ક્યાં જતા હતા? પ્રભુનું ઘર છોડવાનું. આપણી સુરક્ષા ક્યાં છે? આપણો દિલાસો ક્યાં છે? આપણી પ્રાર્થના ક્યાં સંભળાય છે? પ્રભુના ઘરમાં. માટે ક્યાં ગયા? હા, અચ્છા. હવે એ લોકો શું કરતા હતા? અચ્છા, 9મી કલમ. શિલોમાં તેઓ ખાઈ પી રહ્યા પછી હાન્ના ઉઠી. હવે એલિયાજર યાજક યહોવાના મંદિરની બહાર શાક પાસે પોતાના આસનમાં બેઠેલો હતો. ક્યાં બેઠેલો હતો? યહોવાના મંદિરની. અચ્છા, હવે 10મી કલમ વાંચો કોઈ બેન. 10મી કલમ. તેનું દિલ બહુ દુખાતું હતું અને તે તે બહુ રડી. કેમ રડી? તેને છોકરા. અચ્છા, શું પ્રાર્થના કરી? વાંચી જાઓ 11મી કલમ. હા તેણે મનમાં શું કર્યું? પ્રભુને પ્રાર્થના કરી. પોતાનું દુઃખ પ્રભુને એણે કીધું. ક્યાં ગાડી કીધું? પ્રભુના ઘરમાં. 13મી કલમ વાંચો. હા 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 15મી કલમ. હું દુઃખી મનની સ્ત્રી. હા, પછી હા મારું મનને શું કરતી હતી? શું તમે ઠાલવો છો તમારું મન પ્રભુની આગળ? ક્યાં એને ઠાલવ્યું? ક્યાં? ખેતરમાં? પોતાના ઘરે? ક્યાં? ક્યાં? પ્રભુના ઘરમાં. એણે શું કર્યું? પોતાનું મન. અચ્છા, પ્રભુએ પછી શું કર્યું? ત્યારે 17મી કલમ. હા 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 પ્રભુએ તેને દિલાસો આપ્યો. અને પછી શું થયું? તેનું મોં ઉદાસ રહ્યું નહીં. 19મી કલમ અને 20મી કલમ. હા 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 19મી કલમનો પાછળનો ભાગ. યહોવાએ તેને સંભાળી. યહોવાએ તેને ધ્યાનમાં લીધી. અને 27મી કલમમાં વાંચીએ છીએ, આ છોકરા સારું હું પ્રાર્થના કરતી હતી અને યહોવાને જે મેં વિનંતી કરી તે તેણે ફળી. તો તમને દિલાસો મળશે. તમારું દુઃખ દૂર કરવામાં આવશે. કોઈ માણસ તમને દિલાસો આપી શકતો નથી, કારણ કે તે એકલો સર્વ દિલાસાનો દેવ છે. શું છે? ધ ગોડ ઓફ ઓલ કમ્ફર્ટ. ઇંગ્લિશમાં એમ કહે છે તે સર્વ દિલાસાનો દેવ છે. તે કેવળ શબ્દથી દિલાસો નથી આપતો. ના, એ શું કરે છે? આપણા હૃદયોનું બોજ લઈ લે છે. આપણા હૃદયની ચિંતા લઈ લે છે. આપણા હૃદયનું દુઃખને લઈ લે છે. એના ઘરમાં એ અનુભવ છે. સમજ પડે છે? જો તમારી એ રીતનો અનુભવ નથી, પ્રભુના ઘરમાં જાઓ છો,
દુઃખી મનથી જાઓ છો, ભારે હૃદયથી જાઓ છો અને ભારે હૃદયથી પાછા આવો છો, તો એ પ્રભુનું ઘર નથી વાળા. કારણ કે પ્રભુના ઘરમાં પ્રભુનો દિલાસો મળે છે. શું મળે છે આપણને? કમ્ફર્ટ મળે છે. પ્રભુની પ્રાર્થના પ્રભુ આપણી સાંભળે છે. અચ્છા, હવે આગળ નહીં જાઉં, બંધ કરવાનો છું. એક બે વાત કહીને બંધ કરી દઈશ. તો ત્યાં ગાડી આપણા માટે દિલાસો છે, ત્યાં આપણે સારું પ્રાર્થના પ્રભુ આપણને સાંભળે છે, ત્યાં આપણે સારું સામર્થ્ય છે. ક્યાં વાંચીએ છીએ આપણે? તેની આગળ સામર્થ્યવાન થતાં થતાં આગળ જાય છે. 7મી કલમમાં છો, ત્યાં આપણને બળ મળે છે. 7મી કલમ 84 ને 7, ગીતશાસ્ત્ર 84:7 વાંચો. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે. તેઓ મને દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ. તમે નબળા નહીં રહો, તમે નમાલા નહીં રહો, તમે કમજોર નહીં રહો. પ્રભુના ઘરમાં આવેલો દરેક વ્યક્તિ એ કેવો થાય છે? બળવાન થાય છે, હિંમતવાન થાય છે, તાકાતવાળો થાય છે. તેઓ નથી શૈતાનથી બીતા, નથી તેઓ જગતથી બીતા, નથી પોતાના દેહથી બીતા. ગીતશાસ્ત્ર 20મો અધ્યાય અને તેની બીજી કલમ વાંચી જાઓ ઝડપથી. ગીતશાસ્ત્ર 20:2 ઝડપથી વાંચો, સમય બધો બહુ ફાસ્ટ જાય છે. વાંચો. હા, સિયોનમાંથી તને શું થાવ? ત્યાંથી તમને બળ મળે છે. આજે કેમ લોકો એટલા બધા કમજોર છે? કેમ નાનું પરીક્ષણ થઈને પડી જાય છે? કેમ અહીંયાથી બહાર નીકળીને નાનું પ્રલોભન આવે અને વિશ્વાસી પડી જાય છે? કેમ? કારણ કે એ ઘરમાં એ નથી કે જ્યાંથી એને બળ મળે, એ જગ્યાએ નથી કે જ્યાં પવિત્ર સ્થાન છે, એ જગ્યાએ નથી કે જ્યાં દેવની હાજરી છે, એ જગ્યાએ નથી કે જ્યાં દેવની વાણી છે. ત્યાં દેવની વાણી પણ છે. એમાં તમને કહેવાનું રહી ગયું. શું છે ત્યાં આગળ દેવની? હા, એક જો સમુએલમાં જ છે, વાંચી જાઓ. તમારો અને મારો સમય આજે બહુ લેટ થઈ ગયો છે તો પણ વાંચો. 1 સમુએલ 2 અધ્યાય બહુ ઇમ્પોર્ટન્ટ કલમ છે, બરાબર ધ્યાનથી વાંચો, લખી લેજો. 1 સમુએલ 2 અને 3 આ તમને એના રહેઠાણની પરિભાષા બદલી નાખશે તમારા માટે. યાજકનું રહેઠાણ જે છે ને એની પરિભાષા બદલાઈ જશે તમારા માટે. 1 સમુએલ 3 ને 3 વાંચો. 3 અને 4 સાથે મળીને વાંચીએ. 1 સમુએલ 3 અધ્યાય 3 ને 4 કલમ વાંચો. અને દેવનો દીવો હજી હોલવાયો નહોતો. યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે સમુએલ સૂતેલો હતો. તે વેળાએ યહોવાએ સમુએલને હાક મારી અને તેણે ઉત્તર આપ્યો કે આ છે ને, હે યહોવા બોલ, કેમ કે તારો સેવક. એણે જવાબ આપ્યો. પણ એ ક્યાં હતો? સમુએલ ક્યાં હતો? યહોવાના કરાર કોષની બરાબર પાસે. યાજે કે ક્યાં રહેવાનું છે? હા, બરાબર પ્રભુના ઘરમાં. તો ત્યાં શું છે પ્રભુની? એણે વાણી સાંભળી. કેટલો નાનો હતો? કેટલો નાનો? આ સાગર કરતાં બી નાનો હશે ને, આટલો જ નાનો હતો. અને એલી કેટલો મોટો હતો? પ્રભુએ એલી સાથે વાત શું કરી દીધી? બંધ કરી દીધી. શું કરી દીધી? યાજક હતો એલી, પણ પ્રભુએ વાત કરવાની બંધ કરી દીધી. સદર્શન પણ નથી અને દેવની વાણી પણ નહોતી. જો પહેલી જ કલમ છે, 3 અધ્યાય, પહેલી કલમ 3 અધ્યાય વાંચો. સાથે વાંચો. 3 અધ્યાય પહેલી કલમ. એ વાણી શું હતી? યહોવાની વાણી દુર્લભ હતી અને હા, પ્રભુની વાણી સંભળાતી બી નહીં હતી, સદર્શન બી થતા નહોતા. એ સમયે પ્રભુએ કોની સાથે વાત કરવાનું પસંદ કર્યું? નાના બાળકની સાથે. એનો મતલબ શું છે બરાબર? મોટેરાઓ આપણે લોકો નિષ્ફળ ગયા છે પ્રભુની વાણી સાંભળવાને અને અધીન થવાના માટે. દેવની પાસે માર્ગ રહ્યો નથી. દેવ કોની સાથે વાત કરવા માંગે છે? નાના બાળકની સાથે. પ્રભુએ કહ્યું કે જો તમે નહીં બોલશો તો પખરા પોકારશે. આપણે બોલતા પણ નથી તો પ્રભુ ધાવડાઓના મોથી બહુ સ્તુતિ કરાવે છે. આપણે સાંભળતા નથી તો પ્રભુ કોની સાથે વાત કરે છે? નાના છોકરાઓ. શું અફસોસ નથી? શું એ આપણા માટે શરમની વાત નથી? ઓફકોર્સ પ્રભુ આપણી સાથે વાત નથી કરી રહ્યો. પ્રભુ
કરે. પ્રભુ કરે, આપણે તેની વાણી સાંભળતા થયા. પણ ક્યાં પ્રભુ વાત કરે છે? એની વાણી ક્યાં છે? ક્યાં છે? પવિત્ર સ્થાનમાં, એની ઘરમાં. ત્યાં તે બોલે છે. બોલે છે એટલે શું? ખાલી અવાજ કરે છે એવું નથી. એણે એનો બોજ ઠાલવ્યો. શું કર્યો? એણે બોજ કીધો. એણે કીધું કે હું હવે શું કરવાનો છું એલીની સાથે, તે એણે કીધું. સમૂએલને સમજ નહોતી પડતી, તેમ છતાં બી સમૂએલની સાથે પ્રભુએ વાત કરી. જો તમે નાના બાળક છો, નાના છો, હજુ આત્મિક રીતે પણ નાના છો, તો પણ પ્રભુ તમારી સાથે વાત કરશે. એટલું જ કે તમે તેના ઘરમાં આવી જાઓ. એટલું જ કે પૂરા ઘરના નમૂનામાં અને નકશામાં આવી જાઓ. ભલે તમે ભણતા નથી, લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, તો પણ દેવ તમારી સાથે વાત કરશે. આ છે સમૂએલ. સમૂએલ એટલે ઉંમર એટલું નહીં. સમૂએલ એટલે શું? આત્મિક રીતે પણ નાના. પ્રભુ તમારી સાથે શું કરશે? લાસ્ટ વાંચીને બંધ કરીશું. ત્યાં શું છે? આપણા માટે સેફટી છે. શું છે? પ્રભુના ઘરમાં આપણા માટે સુરક્ષા છે. ગીતશાસ્ત્ર 27 અને 5. હવે બંધ કરવાના છે. ગીતશાસ્ત્ર 27 ને 5 વાંચો ઝડપથી. 27 ને 5 સાથે મળીને વાંચીએ. કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે, પોતાના મંડપના આશરે તે મને સંતાડશે. તે મને એના મંડપમાં શું કરશે? પ્રભુ આપણને સંતાડી દેશે. અને શું કરશે? સુરક્ષા આપશે. ક્યારે? જ્યારે તોફાન આવે, જ્યારે પ્રભુ સતાવણી લાવે, જ્યારે પ્રભુ દુઃખો લાવે, જ્યારે પ્રભુ શિક્ષા લાવે, જ્યારે પ્રભુ જજમેન્ટ લાવે, તારે સુરક્ષા ક્યાં છે? એના ઘરમાં. ક્યાં છે? ક્યાં છે? બેન ઊંઘો નહીં. ક્યાં છે પ્રભુ? સુરક્ષા ક્યાં છે તમારી? એના. જો એના ઘરની બહાર ગયા તો શૈતાન પકડશે. જો એની ઘરની બહાર ગયા પાપમાં ફસાશો. જો એના ઘરની બહાર ગયા જગતમાં ખોવાઈ જશો. દેમાસ જગત પર પ્રેમ રાખીને જતો રહ્યો અને ખોવાઈ ગયો. તમે એના ઘરની બહાર નહીં જાઓ વાલા. એના ઘરમાં રહો. એ ઘર કે જ્યાં તેની હાજરી છે, એ ઘર કે જ્યાં તેની વાણી છે, એ ઘર કે જેણે તેને પવિત્ર અને ગૌરવવાન કર્યું છે. નીતિવચન 18 ને 10. નીતિવચન 18 ને 10. જ્યાં યહોવાનું નામ છે એટલે કે તેનું ઘર, તે આપણા માટે શું છે? મજબૂત કિલ્લો છે. ન્યાયી શું કરે છે? તેમાં નાસી જઈને સહી સલામત રહે છે. તમારે સહી સલામત રહેવું છે. સહી સલામત એટલે શું? સુરક્ષિત. સુરક્ષિત એટલે શું? પ્રભુના આવતા સુધી સંભાળાયેલા. સુરક્ષિત એટલે શું? આપણા શરીરને નુકસાન થાય તે વાત નથી. તમારો આત્મા સચવાયેલો રહે. શું થાય? તમારો આત્મા સુરક્ષિત રહે. કેમ? કારણ કે પ્રભુએ ત્યાં વ્યવસ્થા રાખી છે કે તેઓ શું કરશે? તમને સંભાળશે. પ્રભુ એવા દાસોને રાખેલા છે, પ્રભુ એવા સેવકો રાખેલા છે કે જે તમારા આત્માની કાળજી લેશે. શું કરશે? તેઓ તમને વરુઓથી અને શત્રુઓથી ખાઈ જતા બચાવશે. તમને તેઓ તમારી શું કરે છે? આત્માની કાળજી રાખે છે. હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય. હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય 17મી કલમ. હિબ્રુ 13 ને 17. હિબ્રુ 13 ને 17 જોરથી વાંચો બધા મળીને. હા હા. તમારા આત્માઓની શું કરે છે? પ્રભુએ અમને આપ્યું છે કે અમે તમારી સંભાળ રાખીએ. અમે તમારા માટે પ્રાર્થનામાં ઘૂંટણ ઉપર રહીએ. તમને દેવના વચનથી સુરક્ષા પૂરી પાડીએ. પવિત્ર આત્મામાં મળીને તમારી સાથે રહીને તમને પ્રભુમાં દ્રઢ કરીએ અને તમે સુરક્ષિત રાખવામાં આવે. એ વ્યવસ્થા ક્યાં છે? પ્રભુના. ક્યાં છે? તમારો આત્મા બચેલો છે તો સચવાયેલો પણ રહેવો જોઈએ. તમે અહીંયા બચી ગયા એવું નહીં, પણ તમે છેવટ સુધી પ્રભુને માટે તૈયાર થાવ. અને પ્રભુ જ્યારે આવે ત્યારે તમારો એક એક જણ સચેલ પચવાયેલો માલુમ પડે. પ્રાર્થના કરીએ.